નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 12 ભણીએ છીએ અને પેપર નંબર 12 અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનનું પેપર ભણવાનું છે. ભાષા વિજ્ઞાનના પેપરમાં આપણે પહેલા યુનિટની વાત જે છે એ પૂરી કરી છે અને હવે આજે આપણે બીજા યુનિટ અંતર્ગત જે મુદ્દો ભણવાનો છે એ મુદ્દો છે રવાનુકારી અને દ્વિરુક્ત પ્રયોગો. તમારી સમક્ષ સ્લાઇડ મૂકેલી છે, એમાં તમે જોઈ શકો છો. હવે આ મુદ્દો જે છે એ આમ જુઓ તો ખૂબ જ સરળ અને મજા આવે એ પ્રકારનો છે, પણ એની સાથે થોડીક આપણને મહેનત કરાવે એ પ્રકારનો પણ છે, કારણ કે અહીં જે દ્વિરુક્તિ ના પ્રકારો છે એનું જે સૂક્ષ્મ વર્ગીકરણ છે એમાં આપણે થોડીક મથામણ કરવી પડે, આપણે થોડુંક યાદ રાખવું પડે. તો સૌથી પહેલાં આપણે આ જે સંજ્ઞાઓ છે રવાનુકારી અને દ્વિરુક્ત, આ બંને સંજ્ઞાઓને સમજીશું, કારણ કે જ્યાં સુધી આપણે સંજ્ઞા ન સમજીએ ત્યાં સુધી આપણે એને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, અથવા તો આપણે જો સમજ્યા વગર આપણે એને ગોખી લઈએ તો પણ એ લાંબા સમય સુધી ટકી શકતું નથી. એટલે અહીં જો તમે સમજીને આગળ વધશો તો આ મુદ્દો તમારા માટે એકદમ સરળ બની જશે. પછી પ્રકારોની બાબતમાં કેટલીક ટ્રીક દ્વારા આપણે યાદ રાખી શકીએ, પરંતુ જો આ બે સંજ્ઞાઓ જે છે એની પરિભાષા તમે સમજી લેશો તો આ મુદ્દો જે છે એ પ્રમાણમાં ખૂબ જ સરળ છે અને મજા આવે એ પ્રકારનો છે. કારણ કે રવાનુકારી અને દ્વિરુક્ત પ્રયોગો એવા છે કે આમ એ પ્રયોગની પાછળ પણ એક પ્રકારની વિશેષતા છે, કારણ કે રવ એટલે તમને બધાને ખબર છે અવાજ, કે જેમાં અવાજને દર્શાવવાનો પ્રયત્ન હોય. એટલે આપણે રોજબરોજના જીવનમાં આવા જે પ્રયોગો છે એ અવારનવાર કરતા હોઈએ છીએ, પરંતુ આપણને ત્યારે ખબર નથી હોતી, અથવા તો આપણે આ પ્રયોગો કરીએ છીએ ત્યારે એને ભાષા વિજ્ઞાનની પરિભાષામાં શું કહેવાય એના વિશે આપણે જાગૃત નથી હોતા, અવેર નથી હોતા. તો જેમ કે આજે એક ઉદાહરણથી આપણે આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અત્યારે વરસાદની મોસમ છે, તો આપણે વરસાદ પડી રહ્યો હોય તો આપણે એવું કહીએ કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, અથવા તો ટપટપ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે એમાં ટપટપ અને ઝરમર જેવા જે પ્રયોગો છે એ એક પ્રકારના અવાજને દર્શાવે છે, એને પ્રગટ કરે છે, એટલે એની માત્રા અને પણ દર્શાવે છે. એટલે આ રીતે કેટલાક એવા પ્રયોગો છે કે જેમાં આ રીતે અવાજ દ્વારા, તો કેટલીક વાર દ્વિરુક્ત પ્રયોગો જે છે એમાં એક જ શબ્દનું પુનરાવર્તન હોય છે, એટલે અહીં આગળ દ્વિ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. એટલે હવે આપણે વ્યવસ્થિત રીતે સંજ્ઞા દ્વારા આપણે એને સમજીશું અને પછી આપણે એના પ્રકારોમાં, એના વર્ગીકરણમાં આગળ વધીશું. તો તમારી સમક્ષ સ્લાઇડમાં મૂકેલું છે કે રવાનુકારી શબ્દ એટલે શું? તો રવ એટલે અવાજ અને અનુકારી એટલે અનુકરણ, જેમાં અવાજનું અનુકરણ હોય એવા શબ્દોને રવાનુકારી શબ્દ કહે છે. જો આ સંજ્ઞા બરાબર સમજી લેજો કે રવ એટલે અવાજ અને અનુકારી એટલે કે અનુકરણ, કે જેમાં અવાજનું અનુકરણ હોય. એટલે અવાજનું અનુકરણ કરી રસ, રૂપ, ગંધ આદિ જે ઇન્દ્રિયજન્ય આપણા અનુભવો છે, જો આપણે 5 ઇન્દ્રિયો મળી છે, આ 5 ઇન્દ્રિયો ના જે અનુભવો છે એને આપણે આ વિશિષ્ટ પ્રયોગો દ્વારા આપણે અહીં પ્રગટ કરીએ છીએ. એટલે આ ઇન્દ્રિયજન્ય અનુભવો કોઈ ભાષાકીય ઘટક મારફતે મૂર્ત કરવાનો પ્રયત્ન હોય તેવા શબ્દોને રવાનુકારી શબ્દ કહે છે. એટલે માત્ર અહીં જે આપણી શ્રવણેન્દ્રિય છે, અવાજ જે છે જેના દ્વારા આપણે અવાજ સાંભળી શકીએ છીએ, એ પણ
એ માત્ર નહીં પણ એના સિવાયની આપણી જે ઇન્દ્રિયો છે, ગંધ છે, આપણી ચક્ષુ અને ઇન્દ્રિય છે, રૂપ જે છે, રસ સ્વાદેન્દ્રિય છે, આ બધી જ આપણી ઇન્દ્રિયો દ્વારા જે આપણને અનુભવ થાય છે એ અનુભવ આપણે આ ભાષાના કોઈ ઘટક દ્વારા આ રવાનુકારી શબ્દ દ્વારા અહીં પ્રગટ કરીએ છીએ. એટલે એવા શબ્દોને રવાનુકારી શબ્દ કહે છે કે જેમાં આ ઇન્દ્રિય અનુભવને પ્રગટ કરવાનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય હોય અને એ ભાષાના ઘટક દ્વારા. એટલે આ રીતે એકદમ સરળ છે. જે સંજ્ઞા છે એમાં જ એનો અર્થ જે છે એ સમાયેલો છે. આ ધ્વનિ કે નાદમાંથી ઊભું થતું શબ્દનું એક સ્વરૂપ છે અને નાદને કારણે એમાં એક પ્રકારની પ્રત્યક્ષતા આવે છે. તમે એ જે શબ્દ છે તમને એની અંદર રહેલો ભાવ જે છે એ મૂર્ત કરી આપે છે, એને પ્રત્યક્ષ કરી આપે છે. જેમ કે છન છન જેવો શબ્દ છે તો એના દ્વારા તમે એને માત્ર સાંભળતા જ નથી પણ એને અનુભવી પણ શકો છો, એવી એમાં શક્તિ રહેલી છે. એટલે એમાં પ્રત્યક્ષતાનો ગુણ છે. આપણી ભાષામાં આવા ઘણા વિશિષ્ટ પ્રયોગો છે જેનો હેતુ ધ્વનિ, દ્રશ્ય કે ક્રિયાને સાક્ષાત કરાવવાનો છે અથવા તો પ્રત્યક્ષ કરાવવાનો છે. હવે રવાનુકારી શબ્દની જે આપણે આ વાત કરી તો હવે એની એક વિશેષતા જે છે એ પણ જોઈ લઈએ. તો રવાનુકારી શબ્દની વિશેષતા એ છે કે એ સ્વતંત્ર ઘટકો તરીકે પ્રયોજાતા નથી. આ રીતે ભાષામાં એનો સ્વતંત્ર એવો કોઈ અર્થ નથી અથવા તો એનું પ્રયોજન નથી, પરંતુ આ રીતે એ હંમેશા સાથે જ આવે છે. એટલે આમ જુઓ તો એનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. એ રવાનુકારી શબ્દની એક મહત્વની વિશેષતા છે. કેટલાક ઉદાહરણો તમારી સમક્ષ રવાનુકારી શબ્દના મૂકેલા છે, જેમ કે છન છન, છમ છમ, ઝળહળ, ટપ ટપ, ખડખડ વગેરે. તો એના પછી આપણે દ્વિરૂક્ત પ્રયોગો વિશે વાત કરીએ. હવે એમાં દ્વિરૂક્ત સંજ્ઞા જે છે એને પહેલાં સમજીએ. તો દ્વિ એટલે બે, એ તમને બધાને ખબર જ હશે કે દ્વિ એટલે શું. દ્વિવચન જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એમાં બે વચનની વાત છે. એટલે દ્વિ એટલે અહીં બે, અને ઉક્ત એટલે કહેવાયેલું અથવા તો બોલાયેલું, બે વખત બોલાયેલું. અને રિક્ત એટલે એકના એક શબ્દની પુનરાવૃત્તિ. દ્વિરૂક્ત શબ્દ જે છે એને છૂટો પાડીએ છીએ ત્યારે એમાં દ્વિ દ્વારા આપણને બે એવો અર્થ પ્રાપ્ત થાય. ઉક્ત એટલે બોલાયેલું અથવા કહેવાયેલું, અને રિક્ત એટલે કે એક જ શબ્દની પુનરાવૃત્તિ, કે જેમાં એક ને એક શબ્દની પુનરાવૃત્તિ થતી હોય તેવા શબ્દને દ્વિરૂક્ત શબ્દ કહેવામાં આવે છે. એકદમ સરળ પરિભાષા છે. પછી એને આપણે અહીં યોગ્ય રીતે ભાષા વિજ્ઞાનની પરિભાષામાં મૂકેલી છે કે એક જ શબ્દને સંપૂર્ણ કે થોડા ફેરફાર સાથે બે વાર પ્રયોજવામાં આવે તેને દ્વિરૂક્ત પ્રયોગો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની જે પ્રથમ ભૂમિકા છે એટલે અપભ્રંશ કાળમાં રવાનુકારી અને દ્વિરૂક્ત જે શબ્દો છે એ પ્રયોજાતા હતા. અને એના માટેનું ઉદાહરણ છે કાનડદે પ્રબંધ. આ કાનડદે પ્રબંધમાં રવાનુકારી અને દ્વિરૂક્ત પ્રયોગો જે છે આપણને જેને કહે ને ખૂબ વધારે માત્રામાં પ્રાપ્ત થાય છે. જેમ કે ધમધમ, કચ કચ, ખદ ખદ, કાને કાન, કાપમ કાપી, આજુબાજુ, એકાએક, નોકર ચાકર, ધરમ કરમ, અળો અળ વગેરે જેવા રવાનુકારી અને દ્વિરૂક્ત પ્રયોગો આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે દ્વિરૂક્ત પ્રયોગોના વિશ્લેષણમાં આગળ વધીએ. તો દ્વિરૂક્ત પ્રયોગો પહેલાં તો કોને કહેવાય અને કેવી રીતે એ પ્રયોજાય છે ભાષામાં, તો એ જોઈએ. એમાં પહેલો 4 રીતે થાય છે. એમાં પહેલાં આપણે વાત કરીએ તો ધ્વનિ
એકમોનું જેમાં સંપૂર્ણ પુનરાવર્તન થતું હોય તેવા પ્રયોગો પણ આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે સાફ સાફ, વાહ વાહ, માર માર, માંડ માંડ, આજે તો માંડ માંડ ઘેર પહોંચી, ઠેર ઠેર જેવા શબ્દ પ્રયોગો છે કે જેમાં ધ્વનિ એકમો જે છે એનું સંપૂર્ણ પુનરાવર્તન છે. એટલે એક ને એક શબ્દ જે છે બે વાર પ્રયોજાય અને એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી, એને સંપૂર્ણ પુનરાવર્તન કહેવાય. એના પછી બીજી રીતે દ્વિરુક્ત પ્રયોગ જે છે એમાં ધ્વનિ એકમોનું આંશિક પુનરાવર્તન હોય, એટલે કે થોડું પુનરાવર્તન હોય, જેમાં થોડોક ફેરફાર શબ્દોમાં થયેલો હોય તેવા પણ પ્રયોગો આપણને પ્રાપ્ત થાય છે. કે જેમ કે ચૂપચાપ, અહીં ચૂપ છે અને પછી એમાં ફેરફાર થયો ચાપ. જો ચૂપ ચૂપ હોય તો એ સંપૂર્ણ પુનરાવર્તન કહેવાય, પરંતુ આ ચૂપ ચૂપ નથી, પરંતુ ચૂપચાપ છે, એટલે એ થોડો ફેરફાર થયો છે. એટલે એવા જે પ્રયોગો છે એને આંશિક પુનરાવર્તનના પ્રયોગો કહેવાય છે. એટલે ચૂપચાપ, કાપ કૂપ, ગામે ગામ, ઠીક ઠાક, છેક છાક, ગુપચુપ જેવા પ્રયોગોમાં થોડો ફેરફાર છે, એટલા માટે એવા પ્રયોગોને આંશિક પુનરાવર્તનના દ્વિરુક્ત પ્રયોગો કહેવામાં આવે છે. એના પછી જેમાં અર્થ એકમોનું પુનરાવર્તન થતું હોય, જો જ્યાં શબ્દનું પુનરાવર્તન નથી, અહીં અર્થ એકમોનું પુનરાવર્તન છે, તેવા પ્રયોગો પણ આપણને દ્વિરુક્ત પ્રયોગો અંતર્ગત પ્રાપ્ત થાય છે. કે જેમ કે કાદવ કીચડ, જેમાં એક શબ્દ છે કાદવ અને બીજો છે કીચડ, પણ બંનેનો અર્થ એક જ થાય છે. જો અર્થની સમાનતા એ ખાસ ધ્યાન રાખજો. અહીં અર્થ એકમનું પુનરાવર્તન થાય છે, અહીં શબ્દ પુનરાવર્તિત નથી થતો. એટલે આ એનો આ ત્રીજા પ્રકારનો દ્વિરુક્ત પ્રયોગ છે. તો કાદવ કીચડ, નોકર ચાકર બંનેનો અર્થ સમાન છે, પણ શબ્દો અલગ અલગ છે. એટલે નોકર ચાકર, ધન દોલત, મારકૂટ, તોડફોડ જેવી દ્વિરુક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં અર્થ એકમોનું પુનરાવર્તન છે. તો એના પછી ચોથા પ્રકારનો જે દ્વિરુક્ત પ્રયોગ છે એમાં પ્રાસ તત્વનું પુનરાવર્તન છે. જુઓ, એક એવો પ્રકાર છે કે જેમાં સંપૂર્ણ પુનરાવર્તન છે, પછી આંશિક પુનરાવર્તન, પછી અર્થ એકમોનું પુનરાવર્તન અને પછી પ્રાસ તત્વનું પુનરાવર્તન. આ 4 પ્રકારના દ્વિરુક્ત પ્રયોગો આપણને પ્રાપ્ત થાય છે. હવે જેમાં શાક બાક જેવો પ્રયોગ છે કે જેમાં પ્રાસ તત્વ છે. જુઓ, એમાં બાક જેવો પાછળ શબ્દ આવે છે એનો કોઈ આ અર્થ નથી. જ્યારે આપણે ડિક્શનરીમાં એનો અર્થ શોધવા જઈએ તો એનો કોઈ આપણને અર્થ પ્રાપ્ત થતો નથી, પરંતુ એ માત્ર પ્રાસ સાધવા માટે આવે છે. એટલે શાક બાક, ઢોર ઢાંખર, એમાં ઢોરનો અર્થ છે, ઢાંખરનો કોઈ અર્થ નથી. પછી છોકરા બોકરા, એવી રીતે છોકરાનો અર્થ છે, બોકરાનો નથી. લાજ બાજ, એટલે આ જે પાછળ જે શબ્દ, બીજો શબ્દ જે આવે છે એ માત્ર પ્રાસ માટે આવે છે. અને એટલા માટે કે જેમાં પ્રાસ તત્વનું પુનરાવર્તન થતું હોય એ પ્રકારનો એને દ્વિરુક્ત પ્રયોગ કહે છે, કે જેમાં પાછળના શબ્દનો કોઈ સ્વતંત્ર અર્થ નથી. એટલે એ બાબત તમે ધ્યાન રાખજો. આ 4 પ્રકારના દ્વિરુક્ત પ્રયોગો જે છે એ ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. હવે આપણે જે દ્વિરુક્ત પ્રયોગો છે અથવા દ્વિરુક્તિના જે જુદા જુદા પ્રકારો છે એનું સૂક્ષ્મ વર્ગીકરણ કરીશું, કારણ કે અહીં એનો જે સૂક્ષ્મ અભ્યાસ છે એ અપેક્ષિત છે. તેમાં પહેલો પ્રકાર જે છે એ ધ્વનિગત દ્વિરુક્તિ છે, બીજો પ્રકાર અર્થગત દ્વિરુક્તિનો છે, ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે એ આખ્યાતિક પદોની દ્વિરુક્તિ છે, ચોથો પ્રકાર જે છે એ સંજ્ઞા પદોની દ્વિરુક્તિ, પાંચમો પ્રકાર જે છે વિશેષણની દ્વિરુક્તિ અને છઠ્ઠો પ્રકાર જે છે એ ક્રિયા વિશેષણની દ્વિરુક્તિનો છે. હવે પહેલો પ્રકાર જે છે એમાં પણ આમ જુઓ તો ઘણા બધા પેટા પ્રકાર છે, લગભગ 12 જેટલા પેટા પ્રકાર છે. તમારી સમક્ષ સ્લાઇડ મૂકેલી છે, એમાં થોડી નંબરિંગમાં
એક ભૂલ છે, પણ તમે એને સ્કીપ કરજો અને પહેલું બે જે છે એ 2 વાર લખાઈ ગયો છે, પણ એમાં એ એને તમે એક વાંચીને આગળ વધજો. એટલે ધ્વનિગત દ્વિરુક્તિનું આપણે સૂક્ષ્મ વર્ગીકરણ જોઈએ તો પહેલું જે વર્ગીકરણ છે એમાં સમગ્ર એકમ પૂર્ણ રીતે અહીં બેવડાય છે. એટલે આખો જે એકમ છે અથવા તો આખો શબ્દ જે છે એ 2 વાર આવે છે. એ પ્રકારનો આ પ્રયોગ છે ધ્વનિગત દ્વિરુક્તિમાં. તો જેમ કે સાફ સાફ, વાહ વાહ, માર માર, કે જેમાં આખો એકમ 2 વાર આવે, એને સમગ્ર એકમની પૂર્ણ રીતની દ્વિરુક્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા પ્રકારની દ્વિરુક્તિ જે છે ધ્વનિગત દ્વિરુક્તિમાં, એમાં સંયોજક આ વાળી પૂર્ણ રૂપમાં દ્વિરુક્તિ છે. તો એકાએક, જો એમાં આ છે એટલે કા એક, એમાં કા જે છે એ સંયોજક આ છે. મારા મારી, એમાં મારા મારી, આ મારા, એમાં આ વાળી દ્વિરુક્તિ છે. ફટાફટ, એમાં ફટા, એમાં પણ આ છે. એટલે કે જેમાં સંયોજક આ નું પૂર્ણ રૂપમાં 2 વાર આવતું રૂપ હોય તેને સંયોજક આ વાળી પૂર્ણ રૂપની દ્વિરુક્તિ કહેવામાં આવે છે. ગરમા ગરમ વગેરે. એટલે અહીં આ જે છે એ 2 વાર આવે છે. એકાએક, મારા મારી, ફટાફટ, ગરમા ગરમ વગેરે. તો એના પછી સંયોજક એ વાળી પૂર્ણ રૂપની દ્વિરુક્તિ અથવા તો પૂર્ણ રૂપમાં દ્વિરુક્તિ, જેમ કે કાને કાન, એમાં ને, કાને કાન, એટલે એમાં એ વાળી પૂર્ણ રૂપની દ્વિરુક્તિ છે. રજે રજ, આજે તો રજે રજ માહિતી પહોંચી વગેરે જેવા શબ્દ પ્રયોગો આપણે કરીએ છીએ. પછી ખરેખર એવું થયું, જેમાં ખરેખર એ વાળા પૂર્ણ રૂપની દ્વિરુક્તિનો પ્રયોગ છે. પછી રગે રગ, એની તો હું રગે રગ જાણું છું જેવા શબ્દ પ્રયોગો આપણે કરીએ છીએ. એટલે આ રીતે સંયોજક એ વાળી પૂર્ણ રૂપની દ્વિરુક્તિ ધ્વનિગત દ્વિરુક્તિમાં આવે છે. ત્યારબાદ ચોથો જે પ્રકાર છે ધ્વનિગત દ્વિરુક્તિમાં, એમાં સંયોજક ઓ વાળી, જો આ, એ, ઓ અને પછી અ, એટલે ઓ વાળીમાં રાતોરાત, જન્મો જન્મ, ભવો ભવ, ભારો ભાર, જેમાં ઓ વાળી પૂર્ણ રૂપની દ્વિરુક્તિ છે. પછી સંયોજક અ વાળી, જેમ કે મારમ માર, દોડમ દોડ, જે અનુસ્વાર છે ત્યાં તમે એનું પૂર્ણ રૂપમાં પુનરાવર્તન થાય છે. એટલે મારમ માર, દોડમ દોડ, ભાગમ ભાગ, વારંવાર, હળાહળ, હાડો હાડ વગેરેમાં અ વાળું પૂર્ણ રૂપનું પુનરાવર્તન છે, અને જેને સંયોજક અ વાળી પૂર્ણ રૂપની દ્વિરુક્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ સંયોજક અ સાથે પ્રથમ વ્યંજન બેવડાવી આંશિક દ્વિરુક્તિ કરવામાં આવે છે. જેમ કે ખંખેરવું, જો અહીં ખ માં અ રહેલો છે અને એની સાથે જે પહેલો જ વ્યંજન છે એ 2 વાર આવે છે. એટલે પહેલો ખ છે તો એની સાથે બીજો ખ જ આવે છે. એટલે ખંખેરવું, ભંભેરવું, છંછેડવું અને પંપાળવું. એટલે સંયોજક અ સાથે પ્રથમ વ્યંજન બેવડાવી આંશિક દ્વિરુક્તિ કરવામાં આવે. થોડીક એની સાથે, જો આંશિકમાં એમ સંપૂર્ણ નથી આવતી, પણ અહીં આંશિક છે. ખંખરવું નથી, પણ ખંખેરવું છે. એટલે એમાં ફેરફાર થયેલો છે, પણ અની સાથે શું આવે છે? પ્રથમ વ્યંજન ત્યાં બેવડાય છે. એવી આંશિક થોડી દ્વિરુક્તિ છે, ફેરફાર સાથે આવે છે, સંપૂર્ણ દ્વિરુક્તિ નથી. એટલે બરાબર યાદ રાખજો કે અ સાથે પ્રથમ વ્યંજન બેવડાવતી આંશિક દ્વિરુક્તિ, જેમ કે ખંખેરવું, ભંભેરવું, છંછેડવું, પંપાળવું વગેરે જેવા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે. પછી 7મો પ્રકારની જે વાત કરીએ તો સંયોજક સિવાય પ્રથમ વ્યંજન બેવડાતો હોય તેવી દ્વિરુક્તિ. સંયોજક સિવાય પ્રથમ વ્યંજન બેવડાય છે. જુઓ અહીંયા બરાબર સમજી લેજો, સંયોજક સિવાય છે, સંયોજક વગર
પ્રથમ વ્યંજન બેવડા છે, બબડવું, ખખડવું, અને સંપૂર્ણ છે અહીં દ્વિરૂક્તિ, આંશિક નથી હોય તેવી દ્વિરૂક્તિ. એટલે બબડવું, ખખડવું, ફફડવું, થથરવું, દદડવું, કકડવું વગેરે જેવા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે. એટલે પ્રથમ વ્યંજન જ્યાં 2 વાર આવતો હોય તેવી દ્વિરૂક્તિ આપણે સરળ ભાષામાં એને કહી શકીએ. પછી સંયોજક સિવાય વધુ અંશની દ્વિરૂક્તિ કે જેમાં વધારે અંશનું પુનરાવર્તન થતું હોય, 2 વાર આવતા હોય, જેમ કે લાગ, લગાટ. એમાં આખો જો લાગ, લગાટ, લ અને ગ બંને આવી જાય છે, માત્ર એક વર્ણ નથી આવતો. જેમ કે ઉપર એક જ વર્ણ આવતો તો બ, બ, ખ, ખ, એવી રીતે અહીં વધુ અંશ છે, એટલે વધારે ભાગ છે. આપણે સરળ પરિભાષામાં કહેવું હોય તો લાગ, લગાટ, ઠેક, ઠેકાણે, એટલે આગળના 2 શબ્દો જે છે એ આવી જાય છે. ખુશ, ખુશાલ, પછી આટ, આટલું જેવા પ્રયોગોમાં સંયોજક સિવાય વધારે અંશનું પુનરાવર્તન એની દ્વિરૂક્તિ થાય છે. પછી સ્વરના ફેરફારવાળી પ્રતિધ્વનિરૂપ દ્વિરૂક્તિ. જુઓ અહીં સ્વરનો ફેરફાર થાય છે, વ્યંજનનો ફેરફાર નથી, સ્વરનો છે. ધીર છે, એકમાં ઈ છે તો પછી સ્વર શું આવે છે? આ, એટલે ધીર, ધાર. સ્વરનો ફેરફાર છે, પછી અહીં ઈ છે તો પછી આ આવે છે. ઠીક, ઠાક, ટાપ, ટીપ. ટાપમાં અ છે તો એને પછી ઈ આવે છે, એટલે સ્વરનો ફેરફાર થાય છે એવી આ દ્વિરૂક્તિ છે. એટલે ધીર, ધાર, ઠીક, ઠાક, ટાપ, ટીપ, કાપ, કૂપ. અહીં સ્વર બદલી જાય છે, એટલે આ સ્વરના ફેરફારવાળી પ્રતિધ્વનિ રૂપ દ્વિરૂક્તિ છે. ત્યારબાદ પ્રથમ વ્યંજનના ફેરફારવાળી પ્રતિધ્વનિ રૂપ દ્વિરૂક્તિ. અહીં પ્રથમ વ્યંજન જે છે એ બદલી જાય છે, એટલે આડોશી, પાડોશી. જુઓ અહીં આડોશીનો આ અને પાડોશીનો પા જે છે એ બદલી જાય છે, એટલે આ ની જગ્યાએ પા આવી જાય છે. એટલે અહીં વ્યંજનનો ફેરફાર છે, સ્વરનો ફેરફાર નહીં, પણ અહીં વ્યંજનનો ફેરફાર છે, એટલે આ વ્યંજનના ફેરફારવાળી દ્વિરૂક્તિ છે. આડોશી, પાડોશી, આસપાસ, આટા, પાટા, ગપ, શપ, એટલે ગ ની જગ્યાએ અહીં સ આવી ગયો, એટલે અહીં વ્યંજન બદલી જાય છે, એટલે આ વ્યંજનના ફેરફારવાળી દ્વિરૂક્તિ છે. ત્યારબાદ પ્રથમ વ્યંજન સ્વરવાળા ફેરફારવાળી પ્રતિધ્વનિ રૂપ દ્વિરૂક્તિ. અહીં માત્ર જુઓ આપણે સ્વરના ફેરફારવાળી જોઈ, વ્યંજનના ફેરફારવાળી જોઈ, પણ અહીં આ બંનેનું મિશ્રણ સ્વરૂપ છે. સ્વર અને વ્યંજન બંનેના ફેરફાર થાય છે, જેમ કે ગાજ અને વીજ. અહીં ગા અને વી આ બંને વ્યંજનો પણ બદલી ગયા, અને સ્વર જેમ કે જમાં અ છે તો વીમાં ગામાં આ છે તો વીમાં ઈ છે, એટલે સ્વર અને વ્યંજન બંને બદલી જાય છે એવી પણ દ્વિરૂક્તિ ગુજરાતી ભાષામાં થાય છે, જેમ કે ગાજવીજ, બોલચાલ, પૂછતાછ, કાલું ઘેલું વગેરે, કે જેમાં સ્વર અને વ્યંજન બંને બદલી જાય છે, બંનેનો ફેરફાર થાય છે. પછી અંતિમ જે ભેદ છે એ આ છે કે તફાવત છતાં પ્રાસ તત્વ જળવાતું હોય તેવી દ્વિરૂક્તિ. એટલે તમે અહીંયા તફાવત છે એની જગ્યાએ તફાવત તમારે વાંચવું, તો તફાવત છતાં પ્રાસ તત્વ જળવાતું હોય તેવી દ્વિરૂક્તિ. જેમ કે ઢોર, ઢાંખર, એની આપણે આગળ વાત કરી ગયા છીએ, કે જેમાં પ્રાસ તત્વ માટે માત્ર આવતું હોય, અને ધ્વનિગત દ્વિરૂક્તિનો જ પ્રકાર છે, કે એમાં ઢોર શબ્દને અર્થ છે પણ ઢાંખરને નથી, એ માત્ર પ્રાસ માટે આવે છે. પછી ખૂન ખરાબો, પાટાપિંડી, વેર વિખેર જેવા શબ્દ પ્રયોગો છે એ પ્રાસ તત્વ જાળવવા માટે આવે છે, અને એને પ્રાસ તત્વ જળવાતું હોય તેવી દ્વિરૂક્તિ કહે છે. ત્યારબાદ હવે આપણે બીજો પ્રકાર જે છે દ્વિરૂક્તિનો એની વાત કરીએ તો અર્થગત દ્વિરૂક્તિ, અને એનું સૂક્ષ્મ જે વર્ગીકરણ છે તમારી સમક્ષ મૂકેલું છે. આ પ્રમાણમાં એના 3 જ
એના પ્રકારો છે, અથવા તો એના 3 જ વર્ગો છે, જેમાં પહેલો પ્રકાર જે છે ધ્વનિગત ફેરફાર વધારે હોય તેવી અર્થગત દ્વિરુક્તિ. જો અહીં અર્થગત દ્વિરુક્તિ એ તો કોમન છે, પણ કે જેમાં ધ્વનિગત ફેરફાર વધારે હોય. અહીં અર્થગત દ્વિરુક્તિની આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં અર્થની સમાનતા હોય. પહેલાં તો તમે એ બરાબર સમજી લેજો, કારણ કે આપણે પહેલો પ્રકાર જે વાત આપણે કરી એ ધ્વનિગત દ્વિરુક્તિનો હતો. આ બીજો પ્રકાર જે છે અર્થગત દ્વિરુક્તિનો છે, અને એમાં પહેલો પ્રકાર છે એ અર્થગત દ્વિરુક્તિમાં ધ્વનિગત ફેરફાર જેમાં વધારે હોય એવી અર્થગત દ્વિરુક્તિ. જેમ કે ભજન કીર્તન. ભજન અને કીર્તન જે છે બંને સમાન અર્થમાં મોટા ભાગે પ્રયોજાય છે, પણ કે જેમાં જે આ ધ્વનિ ઘટકો છે, ધ્વનિગત જે ફેરફારો છે એ વધારે પ્રમાણમાં છે. જો ભજન અને કીર્તન જેમાં સંપૂર્ણ ફેરફાર છે. ભજન આખો જુદો શબ્દ છે અને કીર્તન પણ જુદો શબ્દ છે, એટલે ભ પણ જુદો ધ્વનિ છે અને ક પણ જુદો ધ્વનિ છે, એટલે એમાં વધારે ધ્વનિગત ફેરફાર છે. ત્યારબાદ ભરણ પોષણ, ધાક ધમકી, કાદવ કીચડ, અર્થ બધાના સમાન છે, પણ એમાં ધ્વનિ ઘટકોનો ફેરફાર છે. એટલા માટે એને ધ્વનિગત ફેરફાર વધારે હોય તેવી અર્થગત દ્વિરુક્તિ કહેવામાં આવે છે. પછી પ્રથમ વ્યંજનના ફેરફારવાળી પ્રતિધ્વનિરૂપ અર્થની દ્વિરુક્તિ, કે જેમાં પ્રથમ વ્યંજનનો ફેરફાર હોય પણ અર્થ જે છે બંનેના સમાન હોય. જેમ કે સાન અને ભાન, બંનેનો અર્થ સમાન થાય, પણ અહીં પ્રથમ વ્યંજન જે છે એ બદલે છે. સ અને ભ બંને જુદા જુદા વ્યંજનો છે. પછી રંગ ઢંગ, એમાં ર જુદો વ્યંજન છે અને ઢ પણ જુદો વ્યંજન છે. હેમ ખેમ, એમાં હ અને ખ બંને જુદા જુદા. એટલે પ્રથમ વ્યંજનના ફેરફારવાળી આ અર્થની દ્વિરુક્તિ છે. પછી જેમાં ફક્ત અર્થગત દ્વિરુક્તિ થતી હોય, માત્ર જો અહીં સ્વર વ્યંજન એવી કોઈ બાબત નથી, અહીં માત્ર અર્થગત દ્વિરુક્તિ છે. માત્ર ને માત્ર બંને એવા જ શબ્દો છે કે જેનો અર્થ સમાન હોય. લાંચ અને રૂશ્વત બંનેનો અર્થ સમાન છે, એટલે ફક્ત અર્થગત દ્વિરુક્તિ છે. એકદમ સરળ, જે તમને યાદ રાખવામાં પડે એ પ્રકારની આ દ્વિરુક્તિ છે. પછી ધજા પતાકા બંનેનો અર્થ સમાન થાય. દીવા બત્તી, તોડફોડ, ભેટ સોગાદ વગેરે. તો હવે ત્રીજો પ્રકાર જે છે એ આખ્યાતિક પદોની દ્વિરુક્તિનો છે. જેમ કે આખ્યાત એટલે શું, પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે આખ્યાતિક પદો કોને કહેવાય, તો જ આપણે આ દ્વિરુક્તિને સમજી શકીએ અને એને લાંબા સમય માટે યાદ રાખી શકીએ. અને આપણે એકવાર એનો અર્થ ખબર હોય તો આપણે પછી એના ઉદાહરણો પણ સરળ રીતે આપણી રીતે એ પ્રાપ્ત થઈ જતા હોય છે. એટલે આખ્યાતિક પદ એટલે ક્રિયાપદ, કે જેમાં કોઈ ક્રિયાનો ભાવ હોય, એવા પદો જે છે એને આખ્યાતિક પદો કહેવામાં આવે છે. તો હવે એના ઉદાહરણો તમે તમારી જાતે પણ નોંધી શકો. જેમ કે વાંચ વાંચ, કે જેમાં વાંચવાની ક્રિયા છે, બોલ બોલ બોલવાની ક્રિયા, રડ રડ, ચાલ ચાલ, દોડ દોડ, કે આખ્યાતિક પદો એટલે ક્રિયાપદોની આમ તો દ્વિરુક્તિ. એટલે એવા ઉદાહરણો તમારી સમક્ષ અઢળક છે, તમે આમાં આપેલા ઉદાહરણોની સાથે તમારા પણ ઉદાહરણો મૂકી શકો. પછી નામિક પદોની દ્વિરુક્તિ, કે જેમાં સંજ્ઞા નામ પદો પુનરાવર્તન પામ્યા હોય તેવા પદો પણ આપણે અથવા તો તેવા શબ્દો પણ આપણે પ્રયોજીએ છીએ ગુજરાતી ભાષામાં. જેમ કે ઘેર ઘેર, આ નામિક પદ છે. ખૂણે ખૂણો, માણસે માણસ, દેશ દેશ, ગામે ગામ વગેરે જેવા પ્રયોગો છે કે જેમાં નામિક પદોનું પુનરાવર્તન થયેલું છે. ત્યારબાદ વિશેષણની દ્વિરુક્તિ. વિશેષણ એટલે તમને બધાને ખબર જ હશે કે જે વિશેષતા દર્શાવે છે એવું પદ. જેમ કે એક આ માણસ જે છે કાળો છે, તો એમાં કાળો જે છે એની વિશેષતા છે. અથવા તો સુંદર છોકરી છે, એમાં સુંદર જે છે એ વિશેષણ છે.
એટલે આ રીતે જે વિશેષતા બતાવે એને વિશેષણ કહેવામાં આવે છે સાદી પરિભાષામાં. હવે એના ઉદાહરણ પણ તમે તમારી રીતે મૂકી શકો. અહીં તમારી સમક્ષ મૂકેલા છે કે ઊંચું, નીચું, કે ઊંચું અને નીચું બંને આમ જો તો વિશેષતા છે, વિશેષણના પદો છે. અને આ બંને વિરુક્તિ એમાં થાય છે. જો કે ઊંચું નીચું, કાલું ઘેલું, લાંબુ ટૂંકું, રાતું પીળું, કાળું ધોળું, અને નક્કી કંઈક કાળું ધોળું કર્યું હશે. એટલે અહીં આ રીતે વિશેષણની પણ દ્વિરુક્તિ આપણે પ્રયોજતા હોઈએ છીએ. ત્યારબાદ ક્રિયા વિશેષણની દ્વિરુક્તિ. વિશેષણ તો નામ અથવા તો સંજ્ઞાની આગળ લાગે છે, પણ ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયાની વિશેષતા બતાવે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે અડખે પડખે, માંડ માંડ આજે મારાથી દોડાયું. એટલે દોડવામાં પણ વિશેષતા કે માંડ માંડ જેમ તેમ આજે મેં પૂરું કર્યું. એટલે આ જે છે એ ક્રિયાની વિશેષતા બતાવે છે. એટલે આ ક્રિયા વિશેષણની દ્વિરુક્તિ છે. અડખે પડખે, માંડ માંડ, જેમ તેમ, ઠેર ઠેર, આજુબાજુ જેવા એના ઉદાહરણો છે. હવે આપણે આજે જે રવાનુકારી અને દ્વિરુક્ત પ્રયોગોની વાત કરી અને એના સૂક્ષ્મ વર્ગીકરણ દ્વારા આપણે દ્વિરુક્ત પ્રયોગોની વાત અહીં જોઈ. અને એમાં ખાસ કરીને ધ્વનિગત જે દ્વિરુક્તિ છે એમાં થોડી વધારે વિશેષતા અને થોડી સૂક્ષ્મતા રહેલી છે. પણ એના પછી જે છે અર્થગત દ્વિરુક્તિ, આખ્યાતિક પદોની દ્વિરુક્તિ, નામિક પદોની દ્વિરુક્તિ, વિશેષણની દ્વિરુક્તિ અને ક્રિયા વિશેષણ, એમાં પ્રમાણમાં સરળતા છે અને તમે એને સરળ રીતે યાદ પણ રાખી શકો છો. સમજીને જો તમે આ આગળ વધશો તો એ પ્રમાણમાં વધારે સરળ બની રહેશે. અને આ એક ગુજરાતી ભાષાની એક વિશેષતા છે રવાનુકારી અને દ્વિરુક્ત પ્રયોગો. બીજું એક એમાં એક પ્રત્યક્ષતાનો, સાક્ષાત કરાવવાનો એક ગુણ રહેલો છે. અને એટલા માટે આ આપણા ગુજરાતી ભાષાના એવા વિશિષ્ટ પ્રયોગો છે. અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.